લાલચું કૂતરું. એક નાનકડું ગામ હતું. ત્યાં એક કૂતરું રહેતું હતું. એક દિવસ તે કૂતરાને બજારમાંથી એક હાડકું મળ્યું. તે ખૂબ જ ખુશ થઈને હાડકું મોંમાં લઈ ઘર તરફ જવા લાગ્યું. રસ્તામાં એક નદી આવી. તે નદી પર એક લાકડાનો પુલ હતો. કૂતરું એ પુલ પર ચડ્યું. જ્યારે તે વચ્ચે પહોંચ્યું અને તે કૂતરાએ નદીના પાણીમાં જોયું. પાણીમાં તેના જેવું જ બીજું કૂતરું દેખાતું હતું. તેના મોંમાં પણ હાડકું હતું. કૂતરું વિચાર કરે છે, આહા, એના મોંમાં પણ હાડકું છે. જો હું એના મોંમાં રહેલું હાડકું લઈ લઉં તો મારા પાસે 2 હાડકાં થઈ જાય. તેણે તે કૂતરા પર ભસવાનું ચાલુ કર્યું ને ભાઉં ભાઉં કહેતા જ તેના મોંમાંથી પોતાનું હાડકું પાણીમાં પડી ગયું. કૂતરું આશ્ચર્યચકિત થઈ ગયું અને તેણે નીચે જોયું, પણ હાડકું ક્યાંય નહોતું. તેને સમજાયું કે પાણીમાં દેખાતું કૂતરું તો તેનું જ પ્રતિબિંબ હતું. બોધ: લાલચ કરનારને ક્યારેય લાભ મળતો નથી. લાલચથી કામ કરીએ તો આપણે જે છે તે પણ ગુમાવી બેસીશું. અને બાળકો, જો તમારે આવી સરસ મજાની વાર્તા જોવી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં હિશાંત ભટ્ટ લખી સર્ચ કરો.